કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે. આપણે છીએ કચ્છ જિલ્લાના મતવિસ્તાર ગાંધીધામમાં. આ મતવિસ્તારની જનતા અને તેના નેતા પણ આપણી સાથે છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે, ત્યારે જાણીશું કે આ મતવિસ્તારની જનતાનો મૂડ શું છે. તે પહેલા જાણીએ આ મતવિસ્તારનું રાજકીય ગણિત. પશ્ચિમ કચ્છ સ્થિત ગાંધીધામ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પૈકીની એક બેઠક છે, જે આર્થિક નગરી તરીકે ઓળખ મેળવવામાં સફળ રહ્યું છે. કંડલા પોર્ટના કારણે દરિયાઈ વ્યાપાર માટે આ વિસ્તાર હબ બની ગયો છે. ઔદ્યોગિક વિકાસના કારણે આ વિસ્તાર હંમેશા ધમધમતો રહ્યો છે. શું છે સ્થાનિકોના મુદ્દાઓ? પીવાના પાણીની સમસ્યા, શહેરી ટ્રાફિકની સમસ્યા, સિવિલ હોસ્પિટલમાં અપૂરતી સુવિધા, ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળે, ઔદ્યોગિક પ્રદૂષણ, કાયદો વ્યવસ્થા, કંડલા પોર્ટ હસ્તકની જમીન ફ્રી હોલ્ડ કરવાની માંગ જેવા અનેક મુદ્દા આ મત વિસ્તારમાં ચૂંટણીના મુખ્ય મુદ્દા બની રહેશે. છેલ્લા 5 વર્ષોમાં કયા કામ થયા? દેખીતી રીતે ગણાવી શકાય તેવું કામ ગાંધીધામ મત વિસ્તારમાં નથી થયું, પરંતુ તાજેતરમાં જ પીએમ મોદીએ કંડલા પોર્ટ પર વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું, જે આગામી સમયમાં અહીંની સુખાકારી વધારશે તેવો દાવો કરાઈ રહ્યો છે. છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? નવા સીમાંકનના પગલે 2008માં મુન્દ્રા બેઠક રદ કરી ગાંધીધામ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી. 2012માં આ બેઠક પર યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપના રમેશ મહેશ્વરીએ કોંગ્રેસના મહિલા ઉમેદવાર જયશ્રીબેન ચાવડાને 21,000 ઉપરાંત મતથી હાર આપી હતી. વિધાનસભાની આગામી ચૂંટણીમાં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. અહીં અંદાજે 3.5 લાખ મતદારોનો મૂડ નક્કી કરશે કે અહીં કોણ ચૂંટાશે. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સાથે છે ગાંધીધામ નગરપાલિકાના જે પ્રમુખ છે ગીતાબેન આપણી સાથે છે, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ છે. તો ખાસ કરીને સાથે કોંગ્રેસમાં જોવા જાય તો કોંગ્રેસ પ્રમુખ છે સમીપભાઈ છે, સાથે પૂર્વ જે ધારાસભ્ય છે વાલજીભાઈ છે, સાથે વિપક્ષના નેતા અજીતભાઈ છે. આની સાથે ચર્ચા કરી. સૌથી પહેલાં હું આપની પાસે આવીશ રમેશભાઈ. 2017ની વિધાનસભાની ચૂંટણી, કયો મુદ્દો ભાજપ લોકોની વચ્ચે જશે? ભાજપનો એક જ મુદ્દો છે, વિકાસ. વિકાસના મુદ્દા લઈને ભારતીય જનતા પાર્ટી 2017ની ચૂંટણી લડવાની છે અને જીતવાની છે, એ દૃઢ વિશ્વાસ સાથે અમે કહીએ છીએ. 2017માં વિકાસનો મુદ્દો છે. સૌપ્રથમ હું અજીતભાઈ આપને પૂછીશ, કોંગ્રેસ શું કહેશે? ભાઈ જો વિકાસ તો હવે આ જે છે ને બધો કોંગ્રેસના વખતનું જે પહેલેથી જે પાસ થયેલું છે, આ નેશનલ હાઈવે બને છે, આ નહેરો બહેરો જે મનમોહનજીની સરકાર હતી ત્યારે 26,000 કરોડ રૂપિયા પાસ કર્યા છે, એ ભાજપ સરકાર હજી સુધી વાપરી નથી શકી ને ટપ્પર ડેમ માટે 76 લાખની વાત કરે છે, 76 કરોડની, અને ઓમ કહે છે કે 899 કરોડ રૂપિયા જે છે એની અમારી કેનાલ બાકી છે ને 76 કરોડ રૂપિયા તમે પાસ કરો છો. તો ભાઈ તમે વિકાસની વાતો કરો, ટપ્પર ડેમમાં ઓલરેડી પાણીની લાઈન છે જ, પાણીની લાઈન છે. તમે એમને કહો કે ભાઈ કે તમે બતાડો કે તમારી ટપ્પરમાં તમારી નહેર ક્યાં છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે પાણીનો. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કંઈક વર્ષોથી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ સબકા સાથ સબકા વિકાસ, એક ભારત શ્રેષ્ઠ ભારત અને પ્રો પુઅર ગુડ ગવર્નન્સ, આ અમારા મૂળ મુદ્દાઓ, આ અમારા ફંડામેન્ટલ છે, એના ઉપરની અમારી રાજનીતિ છે. આ મુદ્દાઓને આવરીને ભાજપની સરકાર, કેન્દ્રની ભાજપ શાસિત સરકાર વર્ષોથી છેલ્લા 15 વર્ષની અંદર જે જાતનું ગુજરાતની અંદર કાર્ય થયું છે, તેથી ગુજરાત ભારતની વિકાસની અંદર પ્રથમ હરોળમાં કઈ રીતે મુકાયું છે એ શબ્દ પણ, એ વિષય પણ આપણે બીજાથી પૂછી લેજો, એટલે આપણને એ વિશે માહિતી મળી જશે કે આ બધા આક્ષેપો કરવા સહેલા છે પણ કાર્ય થયા છે. જે ટપ્પર ડેમ ભરવાની વાત છે નર્મદાના કેનાલથી, એ જે વર્ષોથી પેન્ડિંગ હતું, એ વિષય અમે તત્કાલ ધોરણે હાથમાં લઈને વરસાદ પહેલાં પૂરું કર્યું છે. નર્મદા ડેમની હાઇટ વધારીને 3 ગણો પાણી સંગ્રહ કરીને સમગ્ર ગુજરાતને આ પાણીની સપ્લાયથી આપણે આવરી લેવાના આયોજન છે. એ આયોજન
ઉપર અત્યારે સરકાર ફૂલ જોશથી કામ કરી રહી છે અને આવનારા સમયની અંદર ગાંધીધામ જેવા વિસ્તારની અંદર જેમાં 2 વર્ષથી વરસાદ નથી થયો એમાંય છેલ્લા 2 વર્ષની અંદર ક્યાંય પાણીની કોઈ મોટી કિલ્લત થઈ નથી. વ્યવસ્થિત રીતે બધે સપ્લાય મળી છે. આવનારા દિવસોની અંદર આ હજી સુધારો પામશે. પાણીની સપ્લાય વ્યવસ્થિત મળે છે? ના, નથી મળતું. આ વિકાસની વાતો કરે છે. વિકાસ કોને કહેવાય? વિકાસ ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે. આ જો તમે ડ્રેનેજની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, તમે સફાઈની વ્યવસ્થા, એ તો જરૂરિયાત છે લોકોની, એ તો કરવું જ પડશે, કોઈ એહસાન નથી. પણ વિકાસ કોને કહેવાય? તમે અહીંયા મહાનગરપાલિકા કરવી જોઈતી હતી, એ નથી થઈ હમણાં સુધી. કાંડલામાં એરપોર્ટ છે, એ કાર્યરત નથી. એનો વિકાસ, એ વિકાસ કરો તો એને વિકાસ કહેવાય. અને તમે 208 કરોડની એક ડ્રેનેજની ડિક્લેર કરી હતી, 5 વર્ષ એ હાલ્યું. 208 કરોડ લઈને 5 વર્ષ હાલ્યા અને હવે પછી અંડરગ્રાઉન્ડ કેબલિંગની વાતો થાય છે, એ પણ કાગળ પર છે. તો બધું જ વિકાસની વાતો છે એ કાગળ ઉપર જ છે અને કોઈ ફિઝિકલી ત્યાં દેખાતું નથી. ફિઝિકલી દેખાતું નથી. ગીતાબેન, આપને પૂછીશ, નગરપાલિકાના પ્રમુખ છો, મહાનગરપાલિકાના દરજ્જાની વાત છે, કેમ પાછળ પડી રહ્યા છે? સરકારમાં અમે દરખાસ્ત મોકલી આપી છે. એના માટેની થોડીક વસ્તી ઓછી પડે છે. એ વસ્તી પૂરી થઈ જશે એટલે મહાનગરપાલિકા મળી જશે આપણને. અને અમે બધો સારી રીતે વિકાસ કરેલો છે. નરેન્દ્રભાઈના પગદંડી ઉપર જ અમે ચાલીએ છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ અને વિકાસની વણથંભી યાત્રા ઉપર જ અમે ચાલીએ છીએ. અને નગરપાલિકાએ ખૂબ વિકાસના કામો અહીંયા કને કરેલા છે. નગરપાલિકાએ વિકાસના ખૂબ કામો કરેલા છે. આપ મને કહેશો વિકાસના કામો? વિકાસના કામોની વાત નથી. સૌથી પહેલાં તો અમારા પૂર્વ નેતાશ્રીએ જે વાત કરી કે ગાંધીધામ એ હવે આજથી 50 વર્ષ પહેલાંનું ગાંધીધામ નથી. અને ગાંધીધામના એકે એક સમાજ, એકે એક ટ્રસ્ટો, એકે એક આગેવાનોએ એક જ સૂરથી વાત કરી છે કે ગાંધીધામ નગરપાલિકા નહીં, ગાંધીધામને કોર્પોરેશનની જરૂરત છે. અને માનનીય પ્રમુખશ્રી જે રીતે પોતાનો ખુલાસો આપે છે એમાં મારે એટલું જ કહેવું છે કે ભાજપના મુરબ્બીઓ, મારે એટલું કહેવું છે કે જો જૂનાગઢ અને ગાંધીનગરની મહાનગરપાલિકા બની શકતી હોય તો ગાંધીધામને કઈ વસ્તુ આડી આવે છે? સાહેબ, ગાંધીધામમાં તો વસ્તી એ બરાબર છે. અને એટલા માટે કે અંજારના કેટલાક ગામડાઓને આપણે જો ગાંધીધામમાં આજની તારીખે પણ સમાવીએ, ગાંધીધામના જેટલા પણ ગામો છે એ બધાનો આજે આમાં જો આપણે સમાવેશ કરીએ, માત્ર અને માત્ર ભાજપની અણાવડતને કારણે અથવા તો એમ કહીએ કે ભાજપની આપસની લડાઈને કારણે કે આપસની મંદુકના કારણે મારા સાહેબ પ્રજાને જે સવલત મળી રહી છે અને લાખો નહીં, જો કોર્પોરેશન ગાંધીધામને મળે તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાહેબ ગાંધીધામને મળવાની છે. આપને જો અસ્મિતાની જો વાત કરતા હોઈએ તો આ કરોડોની ગ્રાન્ટ તાત્કાલિક ગાંધીધામને મળે એટલા માટે આપ પણ રજૂઆત કરો સરકારશ્રીને અને અમે પણ આપની સાથે છીએ. કોંગ્રેસ ભાજપની સાથે જે મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો 100% સરકારે નક્કી કરી જ નાખ્યું છે. આવનારા દિવસોમાં ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થવા જઈ જ રહી છે. એટલે ખાલી કોઈકને એનો લાભ લેવા માટે આ રજૂઆત કરીને કોઈ કારણ નથી. સરકારના નિયમ પ્રમાણે એની ગતિવિધિઓ થઈને ગુજરાતની અંદર નવી જે 6 નગરપાલિકા ડિક્લેર થાય છે એમાં ગાંધીધામનું નામનું છે જ. ગાંધીધામનું 6 નગરપાલિકામાં જ છે. સાહેબ, તમે બે પક્ષને સાંભળો, જનતાને પણ સાંભળો. આજે એક ભાઈની છાપામાં છે, 6 લાખની ચોરી ગાંધીધામમાં થઈ ગઈ. એ ભાઈ મારી પાસે આવ્યા, મને કે આ 6 દિન છે. મેં કીધું સાહેબ એવું ક્યાં કીધું કે ખાલી સારા માણસના 6 દિવસ આવશે, ચોર ચકારાના પણ આવશે. આ લોકો કહે છે સબકા સાથ સબકા વિકાસ. ખરેખર સબકા સાથ સબકા વિકાસ નથી, ચોર ચકોરાનો જો વિકાસ છે. સામાન્ય જનતા તો પીસાય છે. આજે મિડલ ક્લાસનું અસ્તિત્વ નથી, ગરીબનો છોકરો ભણી નથી શકતો, મિડલ ક્લાસનો છોકરો નથી ભણી શકતો. જે સરકાર હોસ્પિટલ વેચી નાખતી હોય, સિવિલ હોસ્પિટલ, એ સરકાર આગળ તમે શું વિશ્વાસ કરશો? જે સરકાર પાંદરોની ખાણ બંધ કરી નાખે, જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છનો મેન છે, એ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ કરી નાખે તો પાંદરોની ખાણ શેના માટે બંધ થઈ? એ તો મને કે જે સરકાર સ્કૂલમાં આજે જે 17 વર્ષમાં એક સરકારી સ્કૂલ નથી બની, 122 કુમાર છાત્રાલય આ સરકારે બંધ કરી નાખી. જે સરકાર એક હોસ્પિટલ ગુજરાતમાં નથી બનાવી. તમે આરટીઆઈમાં માહિતી માંગો ના સરકાર આગળ કે જે ભાઈ આવ્યા, મારો ડુપ્લિકેટ આવ્યો ત્યારે 13 વર્ષ પહેલાં આ સરકારની ગુજરાતની હાલત શું હતી ને આજે ગુજરાતની હાલત શું છે. ફાઇનાન્શિયલ રિપોર્ટ માંગો. આજે ગુજરાત દરેક ક્ષેત્રે પછાત છે, શિક્ષણ, આરોગ્ય, બધી રીતના પછાત છે. તેમનું કેવું છે શિક્ષણ છે, આરોગ્ય છે. મારા મિત્રને જાણ જ છે, વડીલ છે, એમને ખ્યાલ જ છે કે ગાંધીધામમાં 1984થી નગરપાલિકા છે અને એ ભારતીય જનતા પાર્ટીની છે. સાહેબ, વિકાસ ન થયા હોય
આ પૂર્વ ધારાસભ્યશ્રીએ કીધું, પણ એ વિકાસ નહોતી આવ્યો તો 30 વર્ષ સુધી સતત રાજ પ્રજા ન કરવા દે. હું એ પૂછવા માંગુ છું કે નર્મદાનું તમે કેટલા વખત ઉદ્ઘાટન કર્યું? તમારા સીએમ હતા તે પણ ઉદ્ઘાટન કરી ચૂક્યા હતા સમેકાડી આગળ. તમારા બેન હતા સીએમ, એ પણ ઉદ્ઘાટન કરી ચૂક્યા છે. વળી પીએમ ઉદ્ઘાટન કરવા આવ્યા. એટલે વારે ઘડી તમે લોકો આનું ઉદ્ઘાટન કરો છો. મને લાગે છે કે ભાજપવાળાના ઘરે છોકરો બનાવશે ને એનું નામ પણ વિકાસ નાખશે, પછી કે છે વિકાસ મોટો થાય છે. હવે ગાંધીધામનો મુદ્દો શું છે? વિધાનસભામાં જરૂરી છે જનતા માટે, પ્રજા માટે? જ્યાં સુધી હમણાં જ મારા મિત્રએ કીધું કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લા 30 વર્ષથી ગાંધીધામને 4 દિવસે પાણી મળે છે. 30 વર્ષના શાસનની અંદર એ લોકો 4 દિવસમાંથી 2 દિવસ નથી કરી શક્યા. એમણે હમણાં જ કહ્યું કે નર્મદાનું પાણી અમે ગાંધીધામના પીવા માટે પણ આપશું. ખરેખર આ વાસ્તવિકતાથી ઘણું પરે છે. માત્ર વાતો કરવી, લોકોને ગેરમાર્ગે દોરવા, અને જ્યાં સુધી મહાનગરપાલિકાની પણ એક વાત હમણાં અહીંયા ચર્ચા નીકળી હતી. મને ગત બોર્ડમાં હું નગરસેવક હતો. ભારતીય જનતા પાર્ટીના આ લોકોએ એક ઠરાવ પસાર કર્યો છે સામાન્ય સભામાં, જેની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ગાંધીધામને મહાનગરપાલિકા ન બનાવવા માટેનો એમણે ઠરાવ કર્યો છે. અને અત્યારે અહીંયા એ લોકો ખોટી માહિતી આપી રહ્યા છે. કે અમે એમને દરખાસ્ત મૂકી છે. જ્યારે એમણે કોઈ પણ જાતનો ઠરાવ કરેલો નથી સામાન્ય સભામાં, તો એ દરખાસ્ત કેવી રીતે જાય? હું એમને પૂછવા માંગુ છું કે આ ઠરાવ એમણે ક્યારે કર્યો? આ ઠરાવ કરવાની વાત છે, સમીપભાઈની વાત છે ઠરાવ કરવાની. આપ શું કહેશો? ખાસ કરીને મહાનગરપાલિકા સૌથી મોટો મુદ્દો અત્યારે જણાઈ રહ્યો છે ગાંધીધામની વિધાનસભાની ચૂંટણીમાં. આનો મુદ્દો અમે મોકલાવ્યો છે લેટર, અને એની વિગતો આપણે બધી અહીંયાથી લખીને મોકલાવી છે. અને અમને પણ અહીંયાથી બધાએ કીધો છે કે સંતોષકારક જવાબ દીધો છે કે જેટલો થશે વહેલો આપણે મહાનગરપાલિકા બનાવશું. પણ મારો એક સવાલ એ પણ છે કે રાજ્યમાં સત્તા ભાજપની છે, અહીંયા ગાંધીધામમાં ભાજપ છે, છતાં મહાનગરપાલિકા મેળવવામાં વિલંબ શું? કઈ અવરોધ આવી રહ્યા છે? અવરોધ કોઈ પણ વસ્તુના નથી, પણ એ જે સરકારની જે આપણે બંધારણની જોગવાઈ અને જે વ્યવસ્થા ઊભી કરવી પડતી હોય છે, નગરપાલિકાની વસ્તી, એ પ્રમાણે એની જે વ્યવસ્થા સરકાર, કેન્દ્ર સરકારમાંથી એ જે બધું પસાર થતું હોય છે જે મંજૂર, એમાં જે સમય લાગે એ પ્રમાણે, અને સરકાર જ્યારે નક્કી કરે કે ભાઈ આ રીતે આ જે નગરપાલિકાઓ છે એ બધી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો છે, ત્યારે એ વસ્તુ થઈ જશે. ત્યારે એ વસ્તુ થઈ જશે. સરકાર પ્રોસેસમાં છે. ખાસ કરી હું આપને પૂછીશ, યુવા છે, કહેવાય છે કે દેશનું ભવિષ્ય યુવા છે, શું કહેશો ગાંધીધામના યુવા વિશે? જેવી રીતે આપણે અહીંયા સાંભળીએ છીએ કે પ્રગતિ, મેં એક જ પૂછવા માગું છું, બધા વેપારીઓ પણ છે ગાંધીધામ, આજે વેપારની આપણે વાતો કરીએ તો ગ્રોથ શેનો થાય છે? આજે કાંડલા પોર્ટ છે, સરકારી પોર્ટ છે. આજે સરકારી પોર્ટનું અસ્તિત્વ એક દિવસમાં પૂરો થવા આવી રહ્યો છે, કારણ કે વેપારો જાય છે, બિઝનેસ જાય છે. આજે યુવાઓ માટે સરકારો ઘણી બધી લાભો, ઘણી બધી વાતો કરે છે, પણ યુવાઓને આજે આગળ વધવા માટે આજે તમે આઈટી વિભાગને તમે જોજો, હવે આઈટી બધું ધંધો જાય છે, આઈટી બધું ખતમ થાય છે. આજની ન્યૂઝમાં મેં જોયું કે આઈટી ખતમ થાય છે. બીજું, લોકો માટે આજે મેક ઇન ઇન્ડિયાનું જે પ્રોગ્રામ છે, મેક ઇન ઇન્ડિયામાં લોકોને લાભ મળવા માટે, આ યુવાઓને આગળ વધવા માટે એવી ગાંધીધામમાં શું છે? તો અમે પણ પ્રચાર કરશું. અગર ભાજપ કહે છે કે આ વસ્તુમાં તમે પ્રચાર કરો તો કોંગ્રેસ એમની સાથે છે, અને અમે લોકોને જાગૃત કરશું કે ભાઈ આ લાભ તમે ઉપાડો, અને આથી તમે સરકારની પણ તમે પણ તારીફ કરો. આ સવાલનો જવાબ હું લઈશ. એક બેન છે તેમને પૂછીશ, આપ શું કહેવા માંગો છો? જ્યારે વિधानसभा આવી રહી છે, સ્વાભાविक છે. हाँ, आप क्या कहना चाहते जब विधानसभा का चुनाव आ रहा है और कहते हैं कि इस राज्य में महिलाओं को लेकर काफ़ी सारी योजना है, आप क्या कहेंगे? जैसे पहले था प्रॉब्लम महिलाओं के ऊपर, जो भी जिस भी तरीके का था, आज भी वही है. डेवलपमेंट का लेडीज के ऊपर कोई असर नहीं आया, जैसे थे वैसे ही है. और उन्नति की जहाँ तक बात है, जितना दिन जाएगा ये देश स्मार्ट होते जाएगा. जब स्मार्ट हो गया तब जो सरकार आएगा वही उन्नति करेगा. जो सरकार आएगा वही उन्नति करेगा. खास કરીને હું દીપકભાઈ અમને પૂછી, જે યુવાએ કીધું કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, જો સારી વાત હોય તો તે પણ સાથ આપશે. મારા મિત્રને કદાચ માહિતી નથી, જેને કંડલા પોર્ટના વિશે વાત કરી છે, એમને કદાચ માહિતી નથી કે ઉત્તરોત્તર કંડલા પોર્ટે છેલ્લા 2 વર્ષની અંદર હિન્દુસ્તાનની અંદર પ્રથમ પોર્ટ બન્યો છે જેને 100 મિલિયન ટનથી વધારે કાર્ગોની હેન્ડલિંગ કરી છે. કંડલા પોર્ટનો ગ્રોથ, કંડલા પોર્ટનો કાર્ગો હેન્ડલિંગ ગ્રોથ, કંડલા પોર્ટનો પ્રોફિટેબિલિટીનો ગ્રોથ, એ પોતાના અંદર એક ઇતિહાસ રચનાર આંકડાઓ છે. એ આંકડાકીય માહિતી ભાઈએ લઈ લેવી જોઈએ. જ્યાં સુધી
મહાનગરપાલિકા કે નગરપાલિકાની વાત છે. આ એક ફક્ત ચર્ચાનો મુદ્દો, કારણ કે વિરોધ પક્ષ પાસે બીજો મુદ્દો ન હોય આ મુદ્દો ચલાવે છે. સામાન્ય પ્રજાને જ્યાં સુધી હોય ત્યાં સુધી સુખ સુવિધા સવલતો મળતી હોય, જેનો અમે ભરપૂર પ્રયત્ન કરીએ છીએ. પ્રજા એમાં રાજી છે. એ વડાપ્રધાન શ્રીના રોડ શોની વખતે જે અમે લોકોએ સ્વાગત સમારોહનું આયોજન કર્યો હતો, એમાં તમામ સમાજ ગાંધીધામના સમસ્ત હિન્દુસ્તાનના સમાજો જોડાઈને એમને પ્રદર્શન આપી દીધો છે. રહી વાત ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની, તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વિશે એમને ખબર હોવી જોઈએ કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો ગ્રોથ ગુજરાતમાં અને કંડલામાં કેટલો થયો છે. એક ફક્ત આપણે પાનંદરોની ખાણનો કોઈ વિષય લઈને ચાલાય નહીં. એમને એ ખબર જ હોવી જોઈએ કે અમારી એકદમ સાફ સુથરી અને ચોખ્ખી ક્લીન સરકાર છે. અમે કોઈ 2G 3G કે જીજાજીમાં માનતા નથી. 2, 3, 3G જીજાજીમાં માનતા. મારી સાથે ભાજપના વરિષ્ઠ છે મધુકાંતભાઈ. વર્ષોથી રાજનીતિ છે, તમે ગાંધીધામની સાથે સંકળાયેલ છે. શું કહેશો આપ જ્યારે 2017 વિધાનસભા આવી રહી છે? આમાં કહેવું ઘણી વખત સહેલું છે, કરવું અઘરું છે. અમારી પાર્ટીનો એક સિદ્ધાંત છે કે જ્યાં ખાતમુહૂર્ત કરીએ છીએ ને વિકાસનું, એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ વિકાસના કામો બિલકુલ આપણે નરી આંખે જ્યારે જોઈ શકીએ છીએ ત્યારે વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દો નથી, ફક્ત આક્ષેપ કરવાનો. રહી વાત મહાનગરપાલિકાની પ્રોસેસ સરકારમાં છે, એ બધાને ખબર છે. ત્યારે આ મુદ્દાનો જસ લેવા માટે જે આ વાત થાય છે એ વાત બરોબર નથી. આવનારા દિવસો બતાવશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી જ કરી બતાવશે કે ગાંધીધામ મહાનગરપાલિકા ટૂંક સમયમાં બની જશે. ગાંધીધામ મારા મિત્રે કીધું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી, ફક્ત ચર્ચા માટે કોર્પોરેશનની વાતો કરે છે. તો મારા મિત્રને હું કહેવા માગું છું કે અમે લોકો કોઈ જુમલામાં બિલીવ નથી કરતા. અમે કોઈ જુમલાબાજી નથી કરતા. અહીંયા કોર્પોરેશન આવશે તો ગ્રાન્ટ મળશે, વધારે ગ્રાન્ટ મળશે અને અહીંયા IAS ઓફિસર બેઠશે તો આ લોકોનું ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. એટલા માટે કોર્પોરેશન ના લાવવા દઈએ, એટલા માટે ગત મિટિંગમાં ઠરાવ કર્યો છે. સાહેબ હું એ કહેવા માગું છું, આપને એક મિનિટ, હું માત્ર એટલું જ કહેવા માગું છું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સાહેબ ગાંધીધામનો ખરેખર જો વિકાસ કરવો હોય તો માનનીય વડાપ્રધાન શ્રી 2 દિવસ પહેલાં જઈ પધારેલા, તે વખતે ભાજપના ભાઈઓને મારી હાર્ટલી રિક્વેસ્ટ તે વખતે પણ હતી ને આજે પણ છે કે ગાંધીધામને 65 ચોરસ વારનો પ્લોટ જેની પાસે હોય કે 65 કરોડનો પ્લોટ હોય, સાહેબ જમીનો ફ્રી હોલ્ડ તે વખતે આજથી 3 વર્ષ પહેલાં કોંગ્રેસ સરકારે કરી છે. હવે તમને સાંભળો બાપા, તો હવે ક્યાં વાંધો છે મારા? હવે ક્યાં વાંધો છે? હવે મારે આપણે એટલું જ કહેવું છે, મહેરબાની કરી કંડલા પોર્ટનો ફ્રી હોલ્ડ જમીનનો જે વાંધો છે એ મહેરબાની કરી તાત્કાલિક ઉકેલ લાવે. કેન્દ્ર સરકાર ભાજપની છે, રાજ્ય સરકાર ભાજપ. મારી પાસે સમય ઓછો છે, શું કહેવા માંગો છો? પ્રથમ તો વડાપ્રધાન શ્રી પાસે આ ગાંધીધામની પ્રજા એ આશા રાખી રહી હતી કે સમર સિટીની જાહેરાત કરશે, એ પણ ન થયું. ગાંધીધામ પ્રજાને બહુ અન્યાય થયો. બીજા 800 પ્લોટ ધારકોને જે ચેરમેનશ્રીએ નોટિસ પાઠવી છે કે અમે લીઝ કેન્સલ કરી નાખશું. હું એ લોકોને પૂછવા માગું છું, સત્તા તમારી છે કેન્દ્રમાં, તમે ગુજરાતમાં તમારી સત્તા છે, કેમ ચેરમેન નથી રોકતા તમે કે ભાઈ આ કેમ લીઝ તમે કેન્સલ કરશો? એ લોકોની જીવનભરની મૂડી છે એમાં. જો તમે કેન્સલ કરો છો ને એક ભાઈ અમારા ફાંસી ખાઈ ગયા છે એ બાબતમાં. એમનો જ સવાલ છે, આપ કહેવા માંગો છો? મારો સાહેબ એક સામાજિક રીતે અને ધાર્મિક રીતનો એક પ્રશ્ન છે. માનનીય ધારાસભ્ય અહીંયા ઊભા છે, અમારા સમાજના લગતા છે. અમારો સમાજ કચ્છની અંદર બીજા નંબરનો સૌથી મોટો સમાજ છે. તો અમારો સમાજ એક પાકિસ્તાનમાં પણ વસવાટ કરે છે, અમારા પાકિસ્તાનમાં પણ યાત્રાધામ છે અને અમારા મૈસૂરી સમાજનો પહેલો તીર્થ ચંદુરા તીર્થ આપણે કચ્છની અંદર છે, ભુજની અંદર છે. તો પાકિસ્તાનથી અમારા જે યાત્રાળુ આવે છે એમને રાજકોટ સુધીની પરમિશન મળે છે, જ્યારે કે આપણા રામસિંહ સોઢા સાહેબ જે સિંધ એસેમ્બલીના ધારાસભ્ય હતા, એમને નખત્રાણા બાજુ જમીન કે જે પણ રહેવાની ફેસિલિટી આપી, અમને કોઈ વાંધો નથી. લેકિન હું પૂછવા માગું છું કે માનનીય આપણા પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ એ તો કેન્દ્રમાં કે રાજ્યમાં એમણે એપ્લિકેશનો કરેલી છે, તો ધારાસભ્ય સાહેબને એ પૂછવા માગું છું કે આ પ્રશ્નના લગતે કોઈ કાર્યવાહી આગળ થઈ છે કે થવાની છે કે આગળ શું પ્લાન છે એના બારે? આગળ શું પ્લાન છે? તેમનો એક સવાલ છે, તેમનો સમાજ માટે છે, કહેવાય છે કે રાજકોટ શું આગળની કોઈ સમાજની સમગ્ર ભારતના નાગરિકો માટે જે પાકિસ્તાનથી ભારત રહેવા માટે આવે અને આપણો જે કચ્છ છે એ બોર્ડર એરિયા છે એટલે એને આવવા માટેની બેન છે. આપણે રાજકોટ, અમદાવાદ, મુંબઈ ગમે ત્યાં
કચ્છી માણસ કચ્છમાં રહેવા માટે આવે પાકિસ્તાનથી, એના માટેની વ્યવસ્થા કરી છે. પણ અમે રાજ્ય સરકાર પાસે અને નરેન્દ્રભાઈ મોદી પાસે એવી માંગણી મૂકી છે જે રાજકોટ સુધી આવે છે. અમુક વર્ષો પછી રાજકોટ 10 વર્ષ, જે 30 વર્ષ કે 25 વર્ષની છે એને 10 વર્ષ કરીને પછી કચ્છમાં આવે એવી અમારી ડિમાન્ડ કેન્દ્ર સરકાર પાસે મૂકેલી છે, વિદેશ મંત્રી પાસે. પહેલો તો હું આ ભાજપના મિત્રોને એક પ્રશ્ન એ પૂછું કે તમે સિટી બસનું જે ઉદ્ઘાટન કર્યું હતું એ સિટી બસ ક્યાં પહોંચી? એક ઈ. બીજું એ કે બેન શ્રી ગણાત્રાબેન પણ ઊભા છે, જનરલ બોર્ડમાં પણ હું ઘણીવાર બોલ્યો છું. આજે ગાંધીધામ નગરપાલિકાની અંદરમાં અમુક વિસ્તાર એવા છે કે 15 દિવસમાં 2 વાર સફાઈ થાય છે ને એ ચાર્જ જે છે ને મહિના દિવસનો વસૂલ કરે છે. એ કહેતા હોય તો હમણાં હું એમને સાબિત કરી બતાડું. ગાંધીધામની અંદરમાં પાણીની સમસ્યા જે છે દર ચોથા, ત્રીજા ને ચોથા દિવસે પાણી આવે છે. ચોથા દિવસે હવે એ તમે 2014 તમે ઓને મૂકો, તમે આની વાત કરો નગરપાલિકાની કે તમે શું કરવા માગો છો ને તમે વિકાસની વાતો કરો છો. તમારો ગટર લાઈનનું ક્યાં ઠેકાણું નથી. તમને જ્યાં ઠીક લાગે ત્યાં તમે ડબલ રોડની વાતો કરો છો. જ્યાં પછાત વિસ્તારની જે છે ત્યાં એ વિસ્તારની અંદરમાં તમે કોઈ ચર્ચા કરવા તૈયાર નથી. તો આ હતા ભાજપ કોંગ્રેસના અનેક મુદ્દા જેમણે પોતાના મુદ્દાઓ રાખ્યા છે, પણ આ તો ગાંધીધામની જનતાના વિસ્તારનો મૂળ. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?